ધ્યાન ભૂલ કદી કરી અમે તો પ્રભુ કરજે માફ. ભૂલ કદી મિત્રો આજે આવ્યો છું હું લીમખેડાની બજારમાં ને આ છે લીમખેડાની બજાર. વિડીયોને પૂરો જોજો, પછી હું જવાનો છું એક વાસ્તુ પૂજનમાં. ત્યાં બને તો વિડીયો બનાવીશ, તો વિડીયો પૂરો જોજો. આ છે અમારું લીમખેડાનું બજાર. સામે જે દેખાય છે તે રેલવેનો પુલ છે અને ત્યાંથી ઉપરથી રેલવે પસાર થાય છે. ને ઘણી વખત અહીં ટ્રાફિક જામ થઈ જાય છે, નાળું બહુ સાંકડું હોવાથી. આ લાઈન લીમડી ઝાલોદ તરફ જાય છે અને રેલવે ત્યાંથી ગોધરાથી દાહોદ તરફ જાય છે. જે આ લીમખેડા એ દાહોદ અને ગોધરાની વચ્ચે છે.
મિત્રો અહીંયા એક ફાઇનાન્સ ઓફિસ આવેલી છે જ્યાં મારે કામ છે એટલા માટે હું આવ્યો છું. મિત્રો હવે હું આવી ગયો છું એક ફળિયામાં વાસ્તુ પૂજન છે અને ત્યાં જ આ વાસ્તુ પૂજન ચાલી રહ્યું છે. વિડીયોને પૂરો જોજો. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. કુલદેવી માત કી જય. બોલો શ્રી અંબે માત કી જય. વાસ્તુ નારાયણ દેવ કી જય. ચલાય ભગવદ પરમાત્મને નમો નમઃ. શાસ્ત્રની અંદર બીજું કે માણસ ભગવાનને ક્યારે યાદ કરે છે તો સુખમાં તો કોઈ યાદ કરતું નથી, બરોબર? તો એક ભજનમાં સરસ કીધું છે કે જ્યારે શનિની લાતો પડે ત્યારે તને યાદ કરું. જ્યારે શનિદેવ લાત મારે ને કે કર્મ બે પ્રકારના કીધા, બરોબર? એક પાપ કર્મ અને એક પુણ્ય કર્મ. જ્યારે પાપ છલકાય ત્યારે શનિદેવ આપણને લાત મારે. એટલે આપણા સગા વાલા, કાકા કુટુંબી, ભાઈ બહેન, પત્ની, પુત્ર કોઈ આપણું થવા લાગે નહીં, કે કોઈ આપણને રૂપિયા પણ ધીરે નહીં. જમીનમાં ભલે બીજ રોપો તોય ફળ ઉગે નહીં. આવી શનિદેવની દશા. આ દશા શનિદેવની. એટલે કીધું જ્યારે શનિની લાતો પડે ત્યારે તને યાદ કરું. અને કીધું કે સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. જ્યારે સુખ આવે ને ત્યારે ભગવાન મારે તારી કોઈ જરૂર નથી, મારી જોડે તો સુખ છે, હું સુખી માણસ છું, બરોબર? મારે તારી શું જરૂર? અને જ્યારે દુઃખ પડે તો ભગવાન આટલું બધું દુઃખ તે મને આપી દીધું. ત્યારે ખબર પડે કે ભગવાન ની અહમિયત શું છે, કર્મ શું કહેવાય, કે સારું કર્મ કરવા એ આપણે કેમ અટકીએ છીએ. આ બધું આપણને શનિ દેવતા શનિ સાડા સાતીની અંદર બતાવી દે છે. તો એના માટે હંમેશા વ્યક્તિએ સદકાર્ય કરવું જોઈએ, કે સારું કર્મ કરવું જોઈએ. હંમેશા જે માણસ ગાય, કૂતરો અને કાગડાને દાન કરતો હોય એને જીવનમાં કોઈ ગ્રહ નડતા નથી. કે ગાય કોણ છે? તો ગાય એ દેવતાઓ છે. 33 કોટી દેવતાઓનો વાસ કીધો ને એ ગાય. બીજા 9 ગ્રહ દેવતાઓની અંદર 4 ગ્રહોનું સ્થાન મુખ્ય આપ્યું છે. તો કયા કયા ગ્રહો છે એની અંદર? તો એક સૂર્ય છે, એક ચંદ્ર છે, એક મંગળ છે અને એક દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ છે. આ 4 ગ્રહોનું સ્થાન ગાય માતાને આપ્યું છે. પછી ગાય પછી વારો આવે છે કૂતરાનો. તો કૂતરાની અંદર કયા દેવતાઓનો વાસ છે? તો કૂતરાની અંદર મુખ્ય 4 ગ્રહોનો વાસ કીધો છે. એ 5 ગ્રહો છે કે જે દાનવોના ગ્રહો છે, બરોબર? તો એની અંદર સ્થાન છે બુધ, શુક્ર, શનિદેવ, રાહુ દેવતા અને કેતુ દેવતા. આ 5 પ્રકારના 5 ગ્રહો કીધા છે, બરોબર? કૂતરાની અંદર. અને કાગડો. કાગડો કોણ છે? તો કાગડો આપણા પૂર્વજો છે.
કે જ્યારે શ્રાદ્ધ કર્મ આવે, ભાદરવો આવે, ત્યારે આપણે કાગડાઓને શ્રાદ્ધ આલીએ છીએ, બરોબર? તો જ્યારે આપણે આપણા પૂર્વજોને પીડિત કર્યા હોય તો કાગડા આપણા સ્થાન પર આવે છે, બરોબર છે? બીજું કે સાપનો રાખડો. જીવનમાં જેને પણ દેવું હોય, ઋણ હોય, જન્માંતરના ઋણ કઈ પૂરા થાય છે કે આપણે રાખડાની અંદર દૂધ ચડાવીએ તો. નિત્ય આ ધર્મ દરેક માણસે રાખવો. ગાય, કૂતરો, કાગડો અને રાખડો. રાપડામાં દૂધ પધરાવવાનું, પછી ગાયોને અનાજ આપવાનું. આપણા ઘરની ગાય તો ખરી, પણ દરિયાના ગાયની હાથની અંદર ખૂબ ચોખા લઈ દરેક ભગવાન ચડાવી દેવાના. અને સત્ય હોય તો કંઈક ને કંઈક દરેક ભગવાન આગળ કંઈક ને કંઈક પેટ મૂકી દેજો. અને આ પ્રસાદ સંભાળી દેજો, બધા પ્રસાદ આપી દેજો. અમૃત પહેલા આપજો, તમે પહેલા ઉભા થાઓ, દરેક ભગવાનને લઈ લો. હવે આ લોટી જે જગ્યાએ દબાવવાની છે એ જગ્યા બતાવો. वीडियो हार्ड कर दी હવે ચૂલો ये मुगली थकी होती है हेड करवा गोल्डू તો આજના વિડીયોમાં બસ આટલું જ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય માતાજી, જય રામાપીર.